આજે વિડીયોમાં તમે જે આઈસર ગાડી જોઈ રહ્યા છો, આ આઈસર ગાડી ભાઈને વેચવાની છે. તાત્કાલિક ધોરણે વેચી દેવાની છે. જીજે ફોર પાર્સિંગમાં તમને આ ગાડી જોવા મળી જશે. જે તમે વિડીયોની અંદર આઈસર જોઈ રહ્યા છો, આઈસર ગાડી તો ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાની છે. તો સ્વાગત છે ભાઈઓ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં. તમે આજે વિડીયોની અંદર જે આઈસર ગાડી જોઈ રહ્યા છો, ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાની છે. કમ્પ્લીટ કન્ડિશનમાં છે, કોઈ પણ જાતનો ફોલ્ટ છે નહીં. તો વિડીયો આખો જોતા રહેજો, જેથી કરીને તમને આ આઈસર ગાડીની બધી માહિતી મળી જાય. મોડલ, કિંમત, જોવા ક્યાં મળે, તમે ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો, તે બધી વાત તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ. તો વિડીયો આખો જોતા રહેજો. અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવે એ બધા તમને જોવા મળી જાય. અને તમે ફેસબુક પેજ ઉપર જોતા હોવ તો ફેસબુક પેજને ફોલો કરી લેજો, જેથી કરીને ફેસબુક પેજ ઉપર પણ આવા બીજા વાહનોના વિડીયો આવે એ બધા તમને જોવા મળી જાય. તો ફેસબુક પેજ ઉપર જોતા હો તો ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ ઉપર જોતા હો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વાત કરીએ આઈસર ગાડીની, તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આઈસર ગાડી ભાઈને વેચવાની છે. 19 ફૂટમાં તમને ગાડી જોવા મળશે. જે વિડીયોની અંદર તમે આઈસર ગાડી જોઈ રહ્યા છો તે 19 ફૂટમાં છે, કમ્પ્લીટ છે, કોઈ પણ જાતનો સડો કાટ એવું કાંઈ છે નહીં. તમને 4 ટાયર નવા જોવા મળી જાય છે અને 2 ટાયર 60% જોવા મળશે. જે ટાયરની વાત કરીએ તો 4 ટાયર તમને નવા જોવા મળશે અને 2 ટાયર તમને 60 થી 70% જોવા મળી જશે. વધારે માહિતી માટે તમે ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો અને રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે આ ગાડી લઈ શકો છો. તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ઓનરનો કોન્ટેક્ટ કરવો, જેથી ગાડી વેચાઈ ન જાય અને તમારે રૂબરૂ સ્થળ પર ખોટો ધક્કો ન થાય. એટલે જતાં પહેલાં તમારે ઓનરનો કોન્ટેક્ટ કરવો. કોન્ટેક્ટ નંબર ક્યાં મળે તે વાત વિડીયોમાં આગળ જણાવી દઈશ, તો વિડીયો આખો જોતા રહીજો. 2011નો 10મો મહિનો તમને મોડલ જોવા મળી જશે. વીમો પૂરો થઈ ગયેલો છે, પાર્સિંગ ચાલુ જોવા મળશે તમને. જે ગાડી જોઈ રહ્યા છો તેનો વીમો પૂરો થઈ ગયેલો છે, પાર્સિંગ ચાલુ છે, 19 ફૂટ છે, ગુડ કન્ડિશન, એકદમ સારી કન્ડિશનમાં જોવા મળી જશે તમને. કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે 4,60,000. કિંમત અંદાજિત રાખેલી છે, ફેરફાર થઈ જશે. રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશો, ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત અંદાજિત રાખેલી છે. જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને જેસર જોવા મળશે. ગામ કારલ ગામ, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. ભાવનગર જિલ્લામાં શિવરાજભાઈ પાસે તમને આ આઈસર ગાડી જોવા મળી જાય છે. શિવરાજભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોની નીચે મેં આપી દીધેલો છે. તો જે કોઈને ગાડી લેવી હોય તે શિવરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો.